પોર્ટર એપના ચાલકોનો આંદોલનનો શંખનાદ, કંપનીએ આપ્યું 15 દિવસનું અલ્ટિમેટમ. વડોદરામાં પોર્ટર ઓનલાઈન લોજિસ્ટિક્સ કંપની સાથે જોડાયેલા ટેમ્પો ચાલકોએ કંપનીની વિરોધી નીતિઓ સામે મોરચો માંડ્યો છે. ચાલકોના પ્રતિનિધિ ભવિનભાઈના જણાવ્યા અનુસાર ઈંધણના વધતા ભાવ સામે કંપની ડ્રાઈવરોને લઘુત્તમ માત્ર ₹235 ભાડું આપે છે, જેનાથી ઘર ચલાવવું કે ગાડીના ₹17,000ના હપ્તા ભરવા અશક્ય બન્યા છે. હાલ આ વિરોધમાં 60થી 70 ગાડીઓ જોડાઈ છે. ચાલકોએ પ્રશ્નોના નિરાકરણ માટે કંપનીને 10થી 15 દિવસનો સમય આપ્યો છે. જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો 200થી 300 વાહનોના આઈડી ઓફલાઈન કરી સામૂહિક હડતાલ પાડવાની ઉગ્ર ચીમકી આપવામાં આવી છે. મિનિમમ અત્યારે અમારા ગ્રુપની અંદર 60થી 70 ગાડીઓ અવેલેબલ છે અહીંયા આગળ. જે પોર્ટર સામે એક જ માંગ છે અમારી કે અમને જે અમારો જે ₹235 તમે રેટ મિનિમમ આપો છો એ મિનિમમ અમને ખાલી ₹350 કર્યા લો, અને જે તમે પોર્ટરમાં ગાડી લે કરો છો ને એ બંધ કરી દો. કેમ કે અમને શું છે કે ભાડા એટલા બધા મળતા નથી હવે. કેમ કે 200-300 ગાડી હશે તો બધાને 3-4 ટ્રીપ એપ્રોક્સ મળી શકે છે. તમે લો છો તો દિવસમાં એક ટ્રીપ 235 ને અમારી સામે 10 લાખની લોન હોય, 17,000 હપ્તો ગણે કેવી રીતના કાઢીશું અમે? જેમ જેમ ડીઝલ, સીએનજી, પેટ્રોલ બધાના રેટ વધી રહ્યા છે તો અમને તો કોઈ પ્રોફિટ જ નહીં કે ના અમારા ઘર ચાલી શકે, ના હપ્તા ભરી શકીએ અમે. અમારે ખાલી એક જ માંગ છે કે બસ અમારો થોડો જે રેટ છે અમારે સુધારો કરી આપો. અમારે બીજી કોઈ માંગ નથી પોર્ટર સામે. અને જે નાઇટમાં જે એલાઉન્સ છે એ ચાલુ કરે, સન્ડેમાં જે એલાઉન્સ આવે છે એ ચાલુ કરે. કારણ કે 6 મહિના પહેલાં આવતા તો બધો એલાઉન્સ બંધ કરી દીધો છે. કારણ કે બિચારા કોઈને એટલી બી મજબૂરી હોય છે જે 24 કલાક બિચારા ગાડી લઈને કામ કરે છે. એટલે અમારી એક જ માંગ છે કે જે નાઇટ એલાઉન્સ છે, સન્ડે એલાઉન્સ છે એ ચાલુ કરે અને રેટમાં વધારો કરે. અને અમુક જગ્યાએ જે ટોલોના બી રેટ વધ્યા છે એ બી એમાં સુધારો કરે કે ટોલ વધીને આવે. અને અમુક જગ્યાએ તો એવી બતાવે છે કે અહીંથી અમદાવાદ જઈએ તો જે રસ્તા પર ગાડી ચાલવા લાયક નથી એવા રસ્તા બતાવે છે અંદર, કે જેથી કસ્ટમરને ટોલ ના આપવો પડે. કસ્ટમરનું વિચારે છે, મિનિમમ ગાડીવાળાનું તો બી વિચારો કે ગાડી આ રસ્તા પર ચાલી શકશે કે નહીં. અને અમે કંપની સામે માંગ કરીએ છીએ તો એવું કહે છે કે તમને જે રસ્તો બતાવે એ રસ્તા પર જાઓ, તમને કસ્ટમરે કીધું હોય તો જ આ રસ્તા પર જાઓ, બાકી જે રસ્તો બતાવે એ જ રસ્તા પર જાઓ, કે જેથી ટોલ કસ્ટમરને ના લાગે. એની સામે અમારી ગાડી 10-10 લાખની ગાડી તોડી નાખવાની હોય અમારે. એટલે અમારી માંગ એક જ છે કે ટોલ બી અંદર એડ થાય અને અમારો ભાવ વધારે આવે. બસ એક જ માંગ છે અમારી પોર્ટર સામે. કેટલા દિવસની હડતાલ રહેશે? હડતાલ તો અત્યારે અમે બી વિચારીએ કે કંપનીને સામે અંદર ડિસ્કશન મીટિંગ કરવાની હોય ભાવ વધારવા માટે. એટલે અમે અત્યારે 10થી 15 દિવસ પહેલાં અમે જાણ કરીએ છીએ કે તમે ડિસ્કસ કરીને અમે જલ્દીથી જલ્દ 10-15 દિવસમાં જવાબ આપો, નહીં તો પછી અમારે ના છૂટકે આંદોલન કરવું પડશે. આનાથી બી વધારે, નહીં તો આનાથી અત્યારે તો 60-70 ગાડી હશે, કમસે કમ 200થી 300 ગાડી આ જ ગ્રાઉન્ડમાં આવીને આઈડી ઓફલાઈન કરીને બેસે. એમાંથી કંપનીને બી નુકસાન છે, અમને બી નુકસાન છે, ટોટલી કસ્ટમરને બી નુકસાન થશે આની માટે. શું આપનો પરિચય? અમારું નામ ભાવિનભાઈ.